કેશોદ વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ પક્ષના 4 ઉમેદવારો મેદાનમાં ઉમેદવારી ફોર્મ ભરતા પ્રચારના શ્રી ગણેશ. કેશોદ નગરપાલિકાના ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે, ત્યારે કેશોદના વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ પક્ષ દ્વારા 4 ઉમેદવારો આજે સત્તાવાર રીતે મેદાનમાં ઉતાર્યા છે. આજ રોજ કેશોદ એસએમડી કચેરી ખાતે અજીતસિંહ બાબુભાઈ વેગડ, અમીનભાઈ ઇબ્રામભાઈ મહિડા, સુહાનાબેન વલીભાઈ મહિડા અને મધુબાલા રમણભાઈ ભોપાળા દ્વારા ઉમેદવારી ફોર્મ સબમિટ કરી ચૂંટણીમાં પોતાનું ઉમેદવારી નોંધાવી છે. જ્યારે ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ પોતાના વિસ્તારના પ્રચારમાં શ્રી ગણેશ કર્યા. આવનારી નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વોર્ડ નંબર 2 માં હવે રાજકીય હલચલ તેજ બનવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. સ્થાનિક સ્તરે કોંગ્રેસ દ્વારા મજબૂત તૈયારીઓ સાથે ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે, જેના કારણે આવનારા દિવસોમાં ચૂંટણી વધુ રસપ્રદ બની રહેશે. રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ. મારું નામ અજીતસિંહ બાબુભાઈ વેગડ. વોર્ડ નંબર 2 માં આજરોજ અમે 4 ઉમેદવારી પત્ર ભરવા જતા હોય ત્યારે આ વિસ્તારના મતદાર તથા બધા અમારા ગ્રુપ સર્કલના મિત્રો બધા હાજર રહ્યા. અમને પૂરેપૂરું પ્રોત્સાહન આપ્યું. એ બદલ એક તો બધાનો પહેલાં ખૂબ ખૂબ આભાર. અને બીજી વાત તો આ વોટ પહેલેથી કોંગ્રેસમાં રહેલો છે. આ વખતે પણ કોંગ્રેસને મત આપી અમને જંગી બહુમતીથી વિજેતા કરશે, અમને પૂરેપૂરો વિશ્વાસ છે. બીજું, આ વોર્ડના જે કોઈ અધૂરા પ્રશ્નો રહ્યા હશે એને અમે પૂરા સોલ્વ કરવા માટે પૂરા 5 વર્ષ અમે પ્રયત્ન કરશું. બીજી વાત રહી તો મને આ વોર્ડમાં મારા ફાધર પણ આજથી વર્ષો પહેલાં લડેલા હતા ચૂંટણી, એટલે અમારા માટે કોઈ આ નવો વોર્ડ નથી કે અમારા માટે અહીંની પબ્લિક કોઈ નવી નથી કે હું કોઈ પબ્લિક માટે નવો નથી. એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. ડોર ટુ ડોર પ્રચાર કરી જંગી બહુમતીથી જીતશું એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે.